નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઢેબર સર્વસેવા વિકાસ મંડળ અંજારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 16 સ્થાનિક સરકાર પ્રકરણનો અભ્યાસ કરીશું। સરકાર કોને કહેવાય? તો લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા એટલે સરકાર। સરકાર દ્વારા જ આપણા દેશનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે છે। આપણી સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તો તમે બધા જાણો જ છો। હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે એક ફકરો આપેલો છે, એના ઉપરથી પણ આપણી વિગતો આપણે દર્શાવી શકીએ છીએ કે હું કયા ગામ કે કયા શહેરમાં રહું છું। મારું ગામ તો ગામમાં ગ્રામ પંચાયત હોય, શહેરમાં હો તો નગરપાલિકા હોય, અને મોટા શહેરમાં હો તો મહાનગરપાલિકા આવેલી હોય છે। જો તમારી ગ્રામ પંચાયત હોય તો એના સરપંચનું નામ તમને ખબર હોય, જો તમારી નગરપાલિકા હોય તો એના પ્રમુખનું નામ ખબર હોય, અને જો તમે મહાનગરપાલિકામાં રહેતા હોય તો એમાં મેયરનું નામ તમને ખબર હોય। એ વિગત તમારે ભરવાની છે। આ વિગત ઉપરથી આપણને એક વસ્તુનો તો ખ્યાલ જ છે કે આપણે કયા ગામ કે કયા શહેરમાં રહીએ છીએ। તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્રથી તો માહિતગાર છો। સ્થાનિક વહીવટી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। સ્થાનિક સરકાર, એમાં ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન એવા બે ભાગ પડે છે। ગ્રામીણ પ્રશાસનમાં ગામ, તાલુકા અને જિલ્લા 3 વિભાગ પડે છે, જ્યારે શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા 2 વિભાગ પડે છે। પંચાયતી રાજનું માળખું આપણે જોઈએ કે આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલ છે। એક, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત; 2, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત; અને 3, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત। સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, અને તેના દ્વારા જ વહીવટ થાય, તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે। આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પોતાના વિસ્તારનો સ્થાનિક પ્રતિનિધિ ચૂંટાય અને એ જ વહીવટ કરે, એના દ્વારા જ વહીવટ થાય, એને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને
જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચિત્ર આપેલું છે 16.2. એમાં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલ છે. ત્યાર પછી રાજ્ય સરકાર જે તે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ એ ગ્રામ પંચાયત છે. એના આધારે જ આપણી બધી સરકારો ટકેલી છે. હવે આપણે મિત્રો ગ્રામીણ પ્રશાસનમાં સૌપ્રથમ ગ્રામ પંચાયત વિશે અભ્યાસ કરીશું કે ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે, એનો વહીવટ કેવી રીતે થાય છે અને એના શું શું કાર્યો છે. સૌપ્રથમ આપણે ગ્રામ પંચાયતની રચના વિશે જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે. 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 સભ્યો ચૂંટાયેલા હોય છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડવામાં આવતી નથી. હવે વહીવટ કઈ રીતે થાય છે? ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટી કાર્ય સંભાળે છે. દરેક ગામમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવે છે સરકાર તરફથી. એ ગ્રામ પંચાયતનું વહીવટી કામ સંભાળે છે. કરવેરાની વસૂલાત કરે છે. ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતની આવકના સાધનો આપણે જોઈએ તો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો, એ બધા વેરા ઉઘરાવી અને ગ્રામ પંચાયતની આવક થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે અનુદાન મળે છે એનાથી પણ ગ્રામ પંચાયતની આવક થાય છે. ગ્રામ પંચાયતના કાર્યો: ઘર નંબર આપવા, ઘર વપરાશ,
અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો, જાહેર મિલકતની જાળવણી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો, ગ્રામ વિકાસનું આયોજન, ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી, જમીન દફતરની જાળવણી, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું વગેરે જેવા કાર્યો ગ્રામ પંચાયતના છે. આ ઉપરાંત આપણે જોઈએ આગળ કે ગ્રામ સભાનું શું કામ છે. સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામ સભા એટલે કે ગામના લોકોને ભેગા કરવા. ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે. ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામ સભાના સભ્ય ગણાય છે. તેને ગ્રામ સભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે. ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે, તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે કે કયા કામથી શરૂઆત કરીએ. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા કે પીવાના પાણીની કોઈ સમસ્યા હોય તો તે, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા આ ગ્રામ સભામાં થાય છે. ગ્રામ સભાના દરેક સભ્યે જાગૃત રહીને ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ. તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામ સભાનો જે ઉદ્દેશ છે એ સફળ થશે. હવે મિત્રો આપણે તાલુકા પંચાયત વિશે જોઈએ. સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે. હવે આપણે તાલુકા પંચાયતની રચના, વહીવટ અને એના કાર્યો વિશે માહિતી મેળવીશું. સૌ પ્રથમ જોઈએ કે તાલુકા પંચાયતની રચના કઈ રીતે થાય છે. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તાલુકા પંચાયતનો વહીવટ કઈ રીતે થાય છે.
તાલુકા પંચાયતમાં વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તેઓ તૈયાર કરે છે. હવે આપણે જોઈએ તાલુકા પંચાયતના કાર્યો. તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી, ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી, પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરવી. આ બધી કામગીરી તાલુકા પંચાયતની છે. મિત્રો, હવે આપણે જિલ્લા પંચાયત વિશે માહિતી મેળવીએ કે જિલ્લા પંચાયતની રચના કઈ રીતે થાય છે, એનો વહીવટ કઈ રીતે થાય છે અને એના કાર્યો કયા છે. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર છે. જિલ્લા પંચાયતની રચના કઈ રીતે થાય છે. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે, જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. જિલ્લા પંચાયતનો વહીવટ કઈ રીતે થાય છે. જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. હવે આપણે જોઈએ જિલ્લા પંચાયતના કાર્યો કયા છે. જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને સહાય કરવાનું, કોઈપણ પ્રવૃત્તિઓ માટે સહાય કરવાનું અને એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય જિલ્લા પંચાયત કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુસંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. હવે આપણે મિત્રો સામાજિક ન્યાય સમિતિ વિશે જોઈએ. સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ
સામાજિક ન્યાય સમિતિનું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. આ આપણે મિત્રો ગ્રામીણ પ્રશાસન વિશે જોયું. હવે આપણે શહેરી પ્રશાસન વિશે માહિતી મેળવીએ. શહેરી પ્રશાસન આપણા દેશના 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા અને 5 લાખ કે તેનાથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સૌપ્રથમ આપણે નગરપાલિકા વિશે જોઈએ તો સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. નગરપાલિકાની રચના નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે, જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ વગેરેની વરણી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. નગરપાલિકાનો વહીવટ કઈ રીતે થાય છે? ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. હવે આપણે જોઈએ નગરપાલિકાના કાર્યો કયા છે. નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે. પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા, જન્મ, મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું, સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ, આ બધી કામગીરી નગરપાલિકાએ કરવાની હોય છે. હવે જોઈએ આપણે મહાનગરપાલિકા વિશે. મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. હવે મહાનગરપાલિકાઓની રચના, વહીવટ અને એના કાર્યો વિશે આપણે જોઈશું. એમાં સૌથી પહેલાં મહાનગરપાલિકાની રચના કઈ રીતના થાય છે એના વિશે જોઈએ. મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે. તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે.
મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. હવે મહાનગરપાલિકાનો વહીવટ કઈ રીતે થાય છે? ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ સૌથી વધારે મહત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. હવે આપણે જોઈએ મહાનગરપાલિકાના કાર્યો કયા છે. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા પાણીનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી. આ બધી કામગીરી મહાનગરપાલિકાએ કરવાની હોય છે. હવે આપણે કલેક્ટર વિશે જોઈએ કે કલેક્ટર એ જિલ્લાના વહીવટી વડા છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે. તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે. હવે આપણે જોઈશું કે પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કલેક્ટર કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. હવે આપણે જોઈએ મામલતદાર વિશે. મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો અને વ્યવસ્થાની સમિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો મામલતદાર સંભાળે છે. હવે આપણે મિત્રો જોઈએ લોક અદાલત વિશે. ગરીબ અને
સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવેલી છે. બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર, કોઈની ન જીત, એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોક અદાલતોનો હુકમ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. મિત્રો, અહીંયા આપણો આ પ્રકરણ નંબર 16 સ્થાનિક સરકાર પૂર્ણ થાય છે.